સંવત 1877 કાર્તક વદી જે દશમ ગામ લોયા મધ્ય બેઠા પૂર્ણ પુરુષોત્તમ સુરાખા ચરણે દરબાર સાધુની જે જાયગા ઢોલિયાયો પરશીજી બિરાજા છે તે જગા રૂનો ધોળો સુરવાળ ધોળી છીટની ડગલી ધોળી પાગ મસ્તક ઉપર બાંધી તે ભલી પોતાના મુખારવિંદ આગે સંત આવ્યા દેશો દેશના હરિજન તે સભામાં હિ વિરાજ્યા પછી મહારાજ મુનિને કહે રે અર્થ શંકર શબ્દનો શું રહે રે ત્યારે પ્રભુને કહ્યું છે મુનિએ રે સુખ કરે તેને શંકર કહીએ રે મહારાજ બોલા સુણી તે વાત રે આજ પાછલી 4 ઘડી રાત રે તેહ સામે સપનામાં અમને રે શિવજીએ દર્શન દીધા જોને રે મોટો જબરો જેહ નંદીશ્વર રે તેની ઉપર બેઠા સિદ્ધેશ્વર રે શરીરે તો બહુ જ પુષ્ટ હતા રે વળી 40 વર્ષની અવસ્થા રે માથે મોટી જબરી જટા હતી રે શિવજીની ભેળા હતા પાર્વતી રે તેણે ધોળા વસ્ત્ર પહેર્યા હતા રે શિવ સંત પેઠે શાંત દેખાતા રે મારા પર ઘણું હેત દેખાયું રે તોય મારે તે પર ન જણાયું રે કાજે હું તો એમ જાણું જે શિવ રે તે તો તમો ગુણ તણા છે દેવ રે આપણે તો શાંત મૂર્તિએ કરે કૃષ્ણ નારાયણ નાય ઉપાસ કરે રજો ગુણી ને તમો ગુણી દેવ રે બ્રહ્મા શિવને ઇન્દ્રાદિક જેવ રે ભાવ બેસે જ નહીં તે ઉપર રે તેમાં ક્રોધ ઉપર તો ઘણું વેર રે ક્રોધી માણસ કે દેવતા જેહી રે તે તો અમને ગમતા જ નહીં રે તથાપિ જે શિવજીને માનીએ રે તેનું કારણ શું છે તે કહીએ રે ત્યાગી યોગીને મોટા પ્રભુ ભક્ત રે તેથી માનીએ છીએ નીલકંઠ રે વળી ક્રોધ અમે માનીએ કેવો રે હડકાયું કૂતરું હોય તેવો રે જેમાં હડકાયાની લાળ જે હરે ઢોર મનુષ્યજીને અડે તે હરે હડકાયા કૂતરા પેઠે તે રે દાચીઓ નાખી મરી જાય છે રે તેમાં જેને ક્રોધની લાળ અડે રે તે સંતના માર્ગથી પડે રે વળી ક્રોધ તે કેવો નિરધાર રે જેવા કસાઈ આરબ ભાવર રે વાઘ દીપડો અને કાળો સાપ રે જેમ સહુને બીવરાવે આપરે વળી બીજાના પ્રાણ હરી લેવે રે તેમાં ક્રોધ સહુને બીવરાવે રે તે બીજાના પ્રાણ હરી લે રે એવો ક્રોધ તે અતિ ભૂંડો છે રે
એવો ક્રોધ જો સાધુ માહી આવે રે, તો તે સાધુ યતિ ભૂંડો દેખાવે રે. કાજે સાધુ હોય શાંત જરૂર રે, ક્રોધ આવે બીજાને લાગે ક્રૂર રે. સાધુ આકૃતિ પણ ફરી જાય રે, કાજે ક્રોધ વિરૂપ કહેવાય રે. માટે ક્રોધ જેના દેહમાં આવે રે, તેનો દેહ વિરૂપ થઈ જાવે રે. ત્યારે શુકાનંદ સ્વામી પૂછાવે રે, લગારે કજે ક્રોધ ચડી આવે રે. પછી તેને ટાળી નાખે જો પંડે રે, એવો ક્રોધ તે નડે કે ન નડે રે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે રે, જેમાં આપણી આ સભા બેઠી છે રે, તેમાં હમણે જો સર્પ નીકળે રે, પણ કોઈને તે નવ કરડે રે. તોય સૌને ઉઠી ભાગવું પડે રે, એમાં સૌના અંતરે ત્રાસ ચડે રે. વળી ગામને જાપે વાઘ કોઈ રે, કરે હુંકારા મારે નહીં તોય રે. સહુ અંતર ભય લાગી રહી રે, કેથી બારણે નીકળાય નહીં રે. તેમાં થોડોક ક્રોધ જે ઉપજે રે, તે દુઃખદાયી થાય અતિશય રે. નાના નિર્માનાનંદ સ્વામી કે રે, કામ મૂળમાંથી ઉખડી જાય રે. તેનું સાધન કયું કહેવાય રે, ત્યારે બોલિયા શ્રીજી મહારાય રે. એક આત્મનિષ્ઠા તે અતિ દ્રઢ રે, બીજું અષ્ટાંગ બ્રહ્મચર્ય વ્રત રે. એહ આદિ જે પંચ વર્તમાન રે, તેને દ્રઢ કરીને પાળે જન રે. પ્રભુ મહિમા અતિશય જાણે રે, કામ મૂળ ઉખડી જાય તેણે રે. કામ મૂળ ઉખડી જાય તોય રે, બ્રહ્મચર્યાદિથી ડગવું નય રે. ભગવાન તણો જે મહિમાય રે, તે તો સારી પેઠે જે સમજાય રે. એ જ કામનું મૂળ અતિશય રે, ઉખડાનો બતાવ્યો છે ઉપાય રે. ભજનાનંદ સ્વામી પૂછે તે હરે, પોતા મધ્યમ અને કનિષ્ઠ જે હરે. ત્રણ પ્રકારનો વૈરાગ્ય જે છે રે, પ્રભુ તેનું રૂપ કહો ને શું છે રે. પછી બોલિયા શ્રીજી મર માળો રે, હોય જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો રે. તે તો ધર્મશાસ્ત્રમાં જે કહ્યા રે, સ્ત્રીના ત્યાગ સંબંધીની મર્યા રે. તેમાં સારી પેઠે જ્યાં લગી વર્તે રે, ત્યાં લગી જઠી રહે પોતે રે. પણ કોઈ સ્ત્રીનું અંગ દેખાય રે, તે અંગમાં ચિત્ત ચોટી જાય રે. અને તેનું ઠેકાણું નવ રહે રે, તેને કનિષ્ઠ વૈરાગ્ય વાળો કહે રે. મધ્યમ વૈરાગ્ય વાળો જે હોય રે, કદી સ્ત્રીને ઉઘાડી દેખી જાય રે. જેમાં પશુને ઉઘાડા દેખતા રે, મન માહી કોઈ ક્ષોભ ન થતા રે. તેમાં તેને પણ ક્ષોભ ન થાય રે, સ્ત્રીના અંગમાં ચિત્ત ન ચોટાય રે. તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ રે,
હવે ઉત્તમ વૈરાગ્ય સુણી લઈએ રે. તેને એકાંતે સ્ત્રીનો યોગ થાય રે, ડગે નહીં ઉત્તમ વૈરાગ્ય હોય રે. વળી ભજનાનંદ સ્વામી પૂછે રે, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે છે રે. ત્રણ પ્રકારે ભગવત જ્ઞાન રે, તેનું સ્વરૂપ કહો ભગવાન રે. ત્યારે બોલિયા શ્રીજી પ્રભુરાય રે, જેહ કનિષ્ઠ જ્ઞાન વાળો હોય રે. તે તો પ્રથમ પ્રભુનો પ્રતાપ રે, તેને દેખી નિશ્ચય કરે આપરે. પછી તેવો પ્રતાપ ન દેખાય રે, કોઈ દુષ્ટ પ્રભુ દ્રોહ કરાય રે. તોય તેનું કાંઈ ભૂંડું ન થાય રે, ત્યારે તેને નિશ્ચય ન રહાય રે. એને કનિષ્ઠ જ્ઞાન વાળો કહીએ રે, હવે મધ્યમ જ્ઞાન વાળો લઈએ રે. ભગવાનના જે શુભાય શુભ રે, એવા દેખે જ્યારે મનુષ્ય ચરિત રે. ત્યારે તેહ ચરિત્રે મોહ થાય રે, ભલી તેનો નિશ્ચય ન રહાય રે. તેને મધ્યમ જ્ઞાન વાળો જાણો રે, હવે ઉત્તમ વાળાને પ્રમાણો રે. ભગવાનને ગમે તેવી કોઈ રે, શુભાશુભ ક્રિયા કરતા જોઈ રે. તેમાં તેને તો મોહનવ થાય રે, વળી નિશ્ચય પણ નવ જાય રે. થયો પોતાને નિશ્ચય જે નથી રે, તે જ કહે એ ભગવાન નથી રે. ત્યારે તેને તો એમ જાણે છે અને એનું માથું ખરું છે માટે કે રે. આવી દ્રઢતા રહી હોય જેને રે, જાણો ઉત્તમ જ્ઞાન વાળો એને રે. તેમાં કનિષ્ઠ જ્ઞાન વાળો હોય રે, તે તો અનેક જન્મે સિદ્ધ થાય રે. મધ્યમ જ્ઞાન વાળો જે ભક્ત કાવે રે, તે બે ત્રણ જન્મે સિદ્ધ થાવે રે. જ્યારે ઉત્તમ જ્ઞાન વાળો હોય રે, તે તો આને આ જન્મે સિદ્ધ થાય રે. પછી મોટા શિવાનંદજી પૂછાય રે, ભગવત નિશ્ચય પૂર્ણ હોય રે. તોય કૃતાર્થપણું ન મનાય રે, તેનું કારણ શું છે હરિરાય રે. ત્યારે બોલિયા શ્રીજી ભગવાન રે, કામ ક્રોધ લોભ સ્વાદ ને માન રે. સ્નેહ ઇત્યાદિ કયંતર શત્રુ રે, તેણે અંતર જે દગ્ધ વર્તતું રે. તેને નિશ્ચય હોય તોય પણ રે, માને નહીં પોતે કૃતાર્થ પણ રે. પછી નિત્યાનંદ સ્વામી પૂછાય રે, કામાદિક ટાળાનો શું ઉપાય રે. શ્રીજી કહે કામાદિક તો ટળે રે, તેને નિર્દય થકો જો તે દંડે રે. જેમાં ધર્મ રાજા પાપી મારવા રે, દંડ લઈ રાત દી તૈયાર હવારે. તેમાં ઇન્દ્રિયો જો કુમાર્ગે ચાલે રે, ભક્ત તે ઇન્દ્રિયોને દંડ આલે રે. અંતઃકરણ કુમાર્ગે ચલાય રે, તેને નિર્દય થકો દંડ દેય રે. કૃષ્ણ ચાંદ્રાયણે ઇન્દ્રિય દંડે રે, અંતઃકરણ ને વિચારી પંડે રે.
એમાં બેઉને દંડ દીએ જ્યારે રે કામાદિકનો નાશ થાય ત્યારે રે ભગવાનના નિશ્ચયે પોતાને રે સંપૂર્ણ કૃતાર્થ થયો માને રે ત્યારે મુક્તાનંદ સ્વામીજી કહે રે સંપૂર્ણ સત્સંગ કેને કહે રે શ્રીજી કહે એક તો અતિશય રે દ્રઢપણે આત્મનિષ્ઠા જો હોય રે દેહ ઇન્દ્રિયંતકરણ થકી રે નિજાત્માને અસંગી માને નક્કી રે દેહ ઇન્દ્રિયાદિકની ક્રિયાય રે પોતા વિશે ન માને તે કેય રે તોય પંચવર્તમાન નિયમે રે ફેર પડવા ન વધીએ તમે રે પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તોય રે હરિદાસ પણ મૂકે જનય રે સ્વામી સેવક પણ કરી જના રે કરે પ્રભુની દ્રઢ ઉપાસના રે ભગવાન જે પ્રત્યક્ષ મૂર્તિ રે નભ પેઠે અસંગી જાણે અતિ રે જેમાં આકાશ ચાર ભૂત માઈ રે અનુસ્યુત પણ વ્યાપી રહાઈ રે ચાર ભૂતની જે ક્રિયાઓ હોય રે તેહ સર્વે આકાશ વિશે થાય રે તોય તેને પૃથ્વી આદિક જે રે ચાર ભૂત વિકાર અડે નહીં રે તેમાં પ્રત્યક્ષ કૃષ્ણ નારાયણ રે શુભ અશુભ ક્રિયા કરતા પણ રે આકાશની પેઠે નિર્લેપ જાણે રે વળી અસંખ્યાત ઐશ્વર્યને માને રે એમાં સમજે આજે મહારાજ રે કોટી જીવના કલ્યાણને કાજ રે મનુષ્યની જેવા જણાય તે રે તોય કોટી બ્રહ્માંડ કરતા છે રે ગોલોક વૈકુંઠ શ્વેત દ્વીપ ધામી રે બ્રહ્મપુર ઇત્યાદિ કના સ્વામી રે આનંદ કોટી મુક્ત અક્ષર રૂપ રે દેહ સૌના સ્વામી સુંદર રૂપ રે એવો પ્રભુ તણો મહિમા પેખે રે શ્રવણાદિક ભક્તિ દ્રઢ રાખે રે એવા ભગવાનના ભક્ત તણી રે સેવા ચાકરી કરે પોતે ઘણી રે એવી રીતે જેનાથી વરતાય રે તેનો સંપૂર્ણ સત્સંગ કહેવાય રે નાના શિવાનંદ સ્વામી કહાય રે જેહ ભગવાનના ભક્ત હોય રે તેનો મહિમા છે તે તો ક્યારે કરે અતિશય જ સમજાય છે કરે પણ ક્યારેક તો તે અતિશય રે ભક્ત મહિમા નવ સમજાય રે તેનું કારણ શું છે ભગવાન રે ત્યારે બોલા શ્રીજી ગુણ નિધન રે સંત છે તે તો ધર્મ વાળા હોય રે અધર્મમાં ચાલતો દેખે કોઈ રે ત્યારે સંત તો તેને રોકે ટોકે રે જેહ દેહાભિમાની હોય લોકે રે કરી સવાલો વિચારને તે રે શિક્ષા રહેતા આવડે જ નહીં રે માટે જ્યાં લગી દુખાડી ન કહે રે ત્યાં લગી જ મહાત્મય રહે રે
જ્યારે હિતની વાત પણ એને રે દુખાડીને સંત કહે છે તેને રે. જ્યારે સંતનો અવગુણ આવે રે પછી મહિમા પણ ન રહાવે રે. જેને સંતનો અવગુણ આવે રે પ્રાયશ્ચિતે પણ શુદ્ધ ન થાવે રે. કામાદિકનું નિવારણ છે રે સંત દ્રોહનું નિવારણ નય રે. જેમાં કોઈને ક્ષય રોગ હોય રે તેને કાળાનું ઔષધ ન કોઈ રે. તેમાં સંતનો અવગુણ આવ્યો રે તેને ક્ષય રોગ થયો જાણવો રે. તે તો 5 દિવસ મોડો વેલો રે થશે નિશ્ચય વિમુખ જ પેલો રે. વળી જેમ મનુષ્ય તણા હાથ રે પગ નાક આંગળી વળી આંખ રે. આદિ જે તે અંગ કપાય તોય રે તેહ મનુષ્ય મુઓ ન કહેવાય રે. જ્યારે ધડમાંથી માથું કપાય રે ત્યારે મનુષ્ય મુઓ કહેવાય રે. તેમાં ભક્તનો અવગુણ આવે રે તેનું માથું કપાણું તે કહાવે રે. કદી વર્તમાનમાં ફેર હોય રે તે તો અંગ કપાણું કહેવાય રે. પણ તે તો જીવી જાય છે ખરો રે કેતા સતસંગ માટે ખરો રે. જેને સંતનો અવગુણ આવે રે તે તો નિશ્ચય વિમુખ જ થાવે રે. એ જ એનું માથું કપાણું માનો રે એવી રીતે ઉત્તર થાય આનો રે. પછી ભગવદાનંદજી કહાવે રે હરિજનનો અવગુણ આવે રે. તેને ટાળાયો પાય છે કે નય રે ત્યારે બોલિયા શ્રીજી મહારાય રે. તેને ટાળાનો ઉપાય છે પણ રે તે ઉપાય છે અતિ કઠણ રે. અતિશય જે શ્રદ્ધા વાળો હોય રે તેના થકી જ તે ઉપાય થાય રે. જ્યારે સંતનો અવગુણ આવે રે ત્યારે મનમાં એમ વિચાર આવે રે મેં તો કર્યું છે અતિ મોટું પાપ રે અવગુણ લીધો ભક્તનો આપરે એવા વિચારે અતિ દાજ થાય રે તેહ દાજ મારે અન્ન જમાય રે સ્વાદુ કુસ્વાદુ ખબર પડે નહીં રે રાત્રે નિદ્રા પણ ન આવે કઈ રે જ્યાં સુધી સંતનો અવગુણ રે હૈયામાંથી ટળે નહીં ત્યાં લગણ રે જળ વિના માછલું તરફ અડે રે તેમાં અતિ વ્યાકુળ થઈ પડે રે જ્યારે સંતનો અતિ ગુણ આવે રે સંત કોઈ વાતે દુખાણા હોવે રે અતિ દિન થઈ પ્રસન્ન કરે રે એવો જેને હૈયે વિચાર ઠરે રે સંત અવગુણ તે ટળી જાય રે સતસંગથી વિમુખ ન થાય રે એની વિના બીજો ઉપાય નથી રે એ જ એક ઉપાય કહ્યો કથી રે એની વિના બીજો ઉપાય નથી રે એ જ એક ઉપાય કહ્યો કથી રે इति श्री सहजानंद स्वामी प्रबोधिते
अध्यात्मशास्त्रे श्रीवचनामृतसद्ग्रन्थे लोयाप्रकरणे सम्पूर्णसत्सङ्गो नाम प्रथमं वचनामृतम्।